નમસ્કાર મિત્રો, વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો, જેથી હું આવી રીતે જ નવી માહિતી તમારા સુધી શેર કરતો રહીશ અને તમને વાકેફ કરાવતો રહીશ। તો ચાલો મિત્રો, આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છે કે ટાટ સેકન્ડરીની અંદર 2019 અને 20માં જે વેકેન્સી બહાર આવી હતી, બરાબર, એ વેકેન્સીની અંદર ઇંગ્લિશ વિષયમાં જે છેલ્લું મેરિટ હતું એ છેલ્લું મેરિટ કેટલે અટક્યું હતું, બરાબર, કેટેગરી વાઇઝ કયા ઉમેદવારો છે તો કેટલું મેરિટ હતું એની આપણે ચર્ચા કરવાના છે। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ જઈએ, બરાબર ને। તો સૌથી પહેલાં તો અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો, આ છે જાહેરનામું ટાટ સેકન્ડરીનું, બરાબર। ટાટ એસનું છે જાહેરનામું વેકેન્સીની, બરાબર। જે વેકેન્સીનું જાહેરનામું હતું 19-20ની અંદર બહાર પાડવામાં આવ્યું હતું, જેની અંદર ટોટલ સબ્જેક્ટ અહીં છે, તેમજ જે ટોટલ વેકેન્સી છે અહીં બતાવવામાં આવી છે। અને મહિલા રિઝર્વેશનની વાત કરીએ, તેમનું રિઝર્વેશન અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો આજે આપણો મુખ્ય વિષય છે ઇંગ્લિશ વિષય। તો ઇંગ્લિશ વિષયમાં વાત કરીએ તો ટોટલ વેકેન્સી હતી 411 જેટલી, બરાબર। એમાં કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસની 42, ઓપનમાં 218, પીએચની વાત કરીએ 14, એસસીમાં 28, એસસીબીસી 77 ને એસટીની વાત કરીએ તો 32। આમ મળીને ટોટલ 411 જેટલી વેકેન્સી ખાલી હતી, બરાબર, 2019-20માં ટાટ સેકન્ડરીમાં। એ જ રીતે મહિલા ઉમેદવારની વાત કરીએ તો 127 જેટલી સીટો જે છે, 411માંથી 127 જે સીટો છે એ રિઝર્વેશન હતી, બરાબર ને, મહિલા ઉમેદવારની। હવે આપણે શું કરીશું, એનું ફાઇનલ મેરિટ લિસ્ટ જોઈશું અને કયા કયા ઉમેદવારને શાળા મળવામાં આવી હતી એને જોઈશું, અને એના દ્વારા આપણે છે તો ચકાસણી કરીશું કે એનું જે મેરિટ હતું કેટલે છેલ્લે અટક્યું હતું, બરાબર ને। તો ચાલો આપણે આગળ જઈએ। તો મિત્રો, તમે આ જોઈ શકો છો, આ જે છે ફાઇનલ મેરિટ લિસ્ટ છે 2020માં બહાર પાડવામાં આવી હતી। એ જે તારીખ છે 23/12/2020ના રોજ છે તો બહાર પાડવામાં આવી હતું, બરાબર ને। અને તમે સામે અહીં જોઈ શકો છો, આ છે સેકન્ડરી સ્કૂલ એલોકેશન લિસ્ટ, એટલે કે જે પણ ઉમેદવાર હતા, એલોકેશન લિસ્ટ શું હોય છે કે જે ઉમેદવાર હોય છે એમને શાળા ફાળવણી કરી દેવામાં આવે છે, ખાલી એમનું નામ આ લિસ્ટની અંદર હોય છે, બરાબર ને। અને આ લિસ્ટ જે છે 1/1/2021ના રોજ તો બહાર પાડવામાં આવી હતી, બરાબર ને। હવે આપણે શું કરીશું, આ જે ઉમેદવાર છે જેમને શાળા મળી છે, આ ઉમેદવારનું છેલ્લું નંબર જોઈશું, બરાબર, કે છેલ્લો જે કેટેગરીનો ઉમેદવાર છે કયો ઉમેદવાર છે, અને આ લિસ્ટની અંદર પછી આપણે શું કરીશું, એને સર્ચ કરીશું અને એનું મેરિટ છે તો અહીંયાથી આપણે જોશું, જેનાથી તમને ખ્યાલ આવશે કે આ જે ઉમેદવાર હતું એનું છેલ્લું મેરિટ કેટલું હતું, બરાબર ને। તો સૌથી પહેલાં આપણે શું કરીએ, આ જે એલોકેશન લિસ્ટ છે એની અંદર જનરલના જે ઉમેદવાર છે એને જોઈશું કે છેલ્લું જે ઉમેદવાર છે જનરલનું, અહીં જોઈ શકો છો આ જનરલ કેટેગરીનો છેલ્લો ઉમેદવાર છે કયો છે, એને પછી આપણે શું કરીશું, આ લિસ્ટની અંદર છે તો સર્ચ કરીશું, જેથી એનું જે મેરિટ છે આપણને અહીંયા ખબર પડશે, જેથી આપણે અંદાજો લગાવી શકીશું અને ફૂલ ગેરંટી આપણને મળશે કે આ ઉમેદવાર જે હતું એનું મેરિટ છેલ્લે કેટલું અટક્યું હતું, બરાબર ને। તો ચાલો સૌથી પહેલાં આપણે જનરલ કેટેગરીની અંદર અહીંયા જોઈએ કે છેલ્લું ઉમેદવાર કયું છે, બરાબર ને। તો આપણે કન્ટિન્યુઅસલી આગળ જોઈએ તો જુઓ, આ છેલ્લું ઉમેદવાર અહીં છે, બરાબર ને। 191 અને 190 નંબર પર તમે જોઈ શકો છો, આ જે છે મેલ ઉમેદવાર છે, આ જે છે ફિમેલ ઉમેદવાર છે, બરાબર ને। આ છે જનરલ કેટેગરીનો છેલ્લો ઉમેદવાર, પછી અહીંયાથી કેટેગરી બદલાઈ જાય છે। તો હવે આપણે જોઈએ, આ જે ઉમેદવાર છે એનું જે સીટ નંબર છે ટાટનો અહીં છે, બરાબર। તો આપણે શું કરીએ, આ સીટ નંબરને અહીંયાથી લઈ લઈએ, બરાબર ને। સૌથી પહેલાં આપણે આ સીટ નંબર અહીંયા તો કોપી કરી લઈશું અને ત્યારબાદ આપણે એને જે ત્યાં સર્ચ કરીશું, બરાબર। તો જો મિત્રો, આ જે ઉમેદવાર છે આપણને અહીં મળ્યું છે, બરાબર ને। તો આ જે છે 218 નંબર પર ઉમેદવાર છે એ આપણને અહીં મળ્યું છે। હવે વાત કરીએ તો આ જનરલ કેટેગરીનો ઉમેદવાર હતો મેલ, બરાબર, અને એનું જે વાત કરીએ આપણે કટ ઓફની મેરિટની, તો મેરિટ કેટલું હતું 59.3757, એટલે 59.3757 જેટલું મેરિટ હતું ઇંગ્લિશ કેટેગરીનું, મીન્સ કે ઇંગ્લિશ વિષયનું જનરલ કેટેગરીની અંદર, બરાબર ને। અને વાત કરીએ ફિમેલની, તો ફિમેલની તમે જોઈ શકો છો, ફિમેલ ઉમેદવાર પણ અહીં નીચે જ હતા, બરાબર, એલોકેશન લિસ્ટની અંદર। આ જુઓ, આ ફિમેલ ઉમેદવાર છે, બરાબર ને। આ જે ફિમેલ ઉમેદવાર છે, આ ફિમેલ ઉમેદવાર પણ અહીં નીચે જ આપવામાં આવે છે 190 નંબર પર, જનરલ કેટેગરીના છે। તો એને આપણે પહેલી લિસ્ટમાં સર્ચ કરીએ તો એ તમે જોઈ શકો છો, પણ એકચ્યુઅલી આ જે ઉમેદવાર હતા એસસી કેટેગરીના હતા અને એમણે છે તો જનરલની અંદર છે તો એમનું જે તો શાળા ફાળવણી થઈ હતી, બરાબર ને, ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર, એટલે જનરલમાં એ આવ્યા હતા। તો હવે એમનું મેરિટ જોઈએ તો મહિલા ઉમેદવારનું મેરિટ કેટલું હતું, જો 67.6022,
એટલે 67.6022 જે મેરિટ છે મહિલા ઉમેદવાર ફિમેલનું હતું અને 59.3757 જે હતું આ જે મેરિટ હતું આ છે તો મેલનું હતું. શેની અંદર? ઇંગ્લિશ વિષયમાં, બરાબર. અને આ ફાઇનલ મેરિટ હતું, બરાબર ને, અને ફાઇનલ કટ ઓફ હતું છેલ્લું જે અટક્યું હતું તે. હવે આપણે વાત કરીશું SCBC કેન્ડિડેટનું, બરાબર ને. હવે આપણે જોઈએ નીચે અહીંયા. હવે આપણે શું કરવું પડશે? સેમ આ જ પ્રોસેસ કરવી પડશે. જે છેલ્લો SCBC કેન્ડિડેટ છે એને આપણે અહીંયા નીચે આ લિસ્ટની અંદર છે તો જોવું પડશે, બરાબર ને. તો આપણે આગળ કન્ટિન્યુઅસલી જઈએ તો આગળ આપણને છેલ્લું SCBCનું કેન્ડિડેટ ક્યાં મળે છે? તો જુઓ મિત્રો, અહીં મળ્યો છે, બરાબર. આ 260 પર છે. આ છે ફિમેલ કેન્ડિડેટ, બરાબર. અને છેલ્લું છે તો આ છેલ્લું કોણ છે? આ પણ છે તો ફિમેલ કેન્ડિડેટ છે, બરાબર. અને વાત કરીએ તો અહીંયા મેલ છે, બરાબર. એટલે છેલ્લું મેલ અહીં છે અને છેલ્લું ફિમેલ અહીં છે SCBC કેટેગરીનું. તમે શું કરીશું? આના જે ટાટનો સીટ નંબર છે એને કોપી કરી લઈશું, પહેલાંમાં સર્ચ કરીશું અને એનું મેરિટ આપણે ફાઇન્ડ કરીશું, બરાબર ને. તો જો આ મહિલા ઉમેદવાર છે એને આપણે આ લિસ્ટની અંદર ફાઇન્ડ કરીશું, બરાબર. તો જુઓ મિત્રો, અહીં સામે જે છે મહિલા ઉમેદવાર છે, બરાબર. પેલી ક્યાં છે? અહીં છે, જુઓ SCBCનો અહીં છે, બરાબર. તો આ છે પહેલાં છેલ્લા જે કેન્ડિડેટ હતા મહિલા ઉમેદવાર એમનું મેરિટ જે છે તમે અહીં જોઈ શકો છો, છેલ્લું અહીં છે. અને એનાથી સેકન્ડ અપ, બરાબર. આ સેકન્ડ અપ એટલે કે અહીં તમે જોઈ શકો છો આ જે એમનું ટાટનો સીટ નંબર છે 41 છેલ્લે. આ જે મેલ છે SCBCનું એને જ આપણે જોઈએ આ લિસ્ટની અંદર, ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર. તો એ મેલ જે છે આપણને અહીં મળે છે, જુઓ આ કલ્પેશ કુમાર કરીને, બરાબર, કે મેલ છે. તો હવે આપણે વાત કરીએ ફિમેલનું. તો ફિમેલનું અહીંયા તમે જોઈ શકો છો આ ફિમેલનું SCBC કેટેગરીની અંદર જે છે કટ ઓફ કેટલું હતું છેલ્લું? 65.9442. જુઓ 65.9442. એ જ રીતે આ જે મેલ કેન્ડિડેટ હતા એ મેલ કેન્ડિડેટનું મેરિટ છેલ્લે કેટલું હતું SCBCની અંદર? 65.9609. 65.9609, બરાબર ને. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે SCBCનું જે છે મેલ અને ફિમેલનું કેન્ડિડેટનું જે મેરિટ હતું છેલ્લે ટાટ સેકન્ડરીની અંદર કેટલું અટક્યું હતું, બરાબર ને. એ જ રીતે હવે આપણે આગળ વધીએ અને આગળના કેટેગરી માટે કન્ટિન્યુઅસલી જોઈએ. તો હવે આપણે વાત કરીશું SC કેટેગરીનું, બરાબર ને. તો એ જ રીતે આપણને SC કેટેગરીના ઉમેદવાર છે એને આપણે છેલ્લે જોવા પડશે ક્યાં છે. તો આપણે જોઈએ તો જુઓ આ છે SC કેટેગરીનું સૌથી છેલ્લી ફિમેલ, બરાબર ને. સોરી, મેલ છે, બરાબર. આ મેલ છે. અને એ જ રીતે વાત કરીએ ફિમેલની તો આ લિસ્ટની અંદર જે છેલ્લે આ સેકન્ડ છેલ્લે આ મેલ જ છે, બરાબર. જો આપણે કન્ટિન્યુઅસલી આગળ જઈએ ને તો આપણને આ ફિમેલ અહીં મળે છે, બરાબર. 276 નંબર પર આ ફિમેલ કેન્ડિડેટ છે SC કેટેગરીના, બરાબર. કારણ કે અહીંયા બધા મેલ જ છે. તો આપણે શું કરીશું? હવે આ કેન્ડિડેટનું જે છે નંબર આપણે અહીંયાથી કોપી કરીશું અને એને આપણે પહેલાં કેટેગરીમાં છે તો સર્ચ કરીશું, બરાબર. તો જુઓ મિત્રો, આ કેટેગરીના અંદર આપણે છે તો એની અંદર આપણે છે તો સર્ચ કર્યું ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર SC કેટેગરીનું જ્યાં મેલ ઉમેદવાર છે એને. તો જોઈએ તો મેલનું જે ફાઇનલ મેરિટ હતું કેટલું છે? 66.20 ને 69. 66.20 અને એ જ રીતે ફિમેલને જોઈએ તો ફિમેલનું અહીં છે, બરાબર. તો ફિમેલ ઉમેદવારનું જે છે ટોટલ મેરિટ કેટલું અટક્યું હતું? છેલ્લું જે ફિમેલ હતી આ હતી, બરાબર. તો 66.63 ને 63. 66.63 છે તો ઇંગ્લિશની અંદર ફિમેલનું આ જે છે મેરિટ અટક્યું હતું. અને મેલની વાત કરીએ તો 66.20 બરાબર. એટલે મેલનું જે મેરિટ છે એ કેવું હતું? નીચું હતું, બરાબર ને, ટાટ સેકન્ડની અંદર ઇંગ્લિશ વિષયની અંદર. એ જ રીતે હવે આપણે વાત કરીએ આગળના કેટેગરીની. તો આગળ છે ST કેટેગરી, બરાબર. તો ST કેટેગરીની વાત કરીએ તો ST કેટેગરીની અંદર જે છે તમે અહીં જોઈ શકો છો ST કેટેગરીમાં છેલ્લે જે છે છેલ્લું નામ ક્યાં છે? ST હા, આર્યુ. જો આ છેલ્લું નામ અહીં છે ST, બરાબર. તો એની અંદર છે આ ફિમેલ કેન્ડિડેટ છે. અને મેલની વાત કરીએ તો છેલ્લા આપણે સ્ક્રોલ કરીએ કન્ટિન્યુઅસલી અહીંયા તો છેલ્લી STનો જે ઉમેદવાર હતો મેલ કેટેગરી અહીં છે, બરાબર. STનો, કેમ કે આ બધી જે છે બહેનો છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં શું કરીશું? આ જે ફિમેલ ઉમેદવાર છે એમણે અહીં તો છે તો નંબર કોપી કરીને પહેલાંમાં સર્ચ કરીશું તો આપણને ખ્યાલ આવશે, બરાબર. તો જો આ ફિમેલ ઉમેદવારનું સીટ નંબર છે એને આપણે આ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર છે તો સર્ચ કરીશું. તો જુઓ મિત્રો, આ જે ઉમેદવાર છે મહિલા ઉમેદવાર
એ એસટી કેટેગરીથી બિલોંગ કરતા છે અને એમનું જે મેરિટ જે છે 64.19 બરાબર 64.1902 પર છે તો અટક્યું હતું એસટી કેટેગરી ઇંગ્લિશ વિષયની અંદર. એ જ રીતે પહેલાં ઉમેદવારની વાત કરીએ, મેલ ઉમેદવાર હતો તો એની વાત કરીએ તો એ મેલ ઉમેદવાર અહીં છે અને એ મેલ ઉમેદવારનું જે મેરિટ જે છે છેલ્લું 65.3110 બરાબર. તો જુઓ 65.3110 પર છે તો છેલ્લું મેરિટ એસટી ઉમેદવાર કેટેગરીનું છે તો અટક્યું હતું ઇંગ્લિશ વિષયની અંદર ટાટ સેકન્ડરીમાં 1920ની અંદર. એ જ રીતે હવે આપણે આગળના કેટેગરીની વાત કરીએ તો આગળ છે ઈડબ્લ્યુએસ. તો હવે એ જ રીતે આપણે નીચે સ્ક્રોલ કરતા જઈશું, કન્ટિન્યુ સ્ક્રોલ કરતા જઈએ અને છેલ્લો જે ઉમેદવાર છે એને લઈએ. તો છેલ્લા ઉમેદવારની વાત કરીએ તો છેલ્લો ઉમેદવાર છે તો અહીં આપણને મળે છે 353 અને 352 પર. એની વાત કરીએ આપણે તો આ ફિમેલ ઉમેદવાર છે અને મેલ ઉમેદવાર છે બરાબર. એમનો પણ આપણે સીટ નંબર અહીંયાથી કોપી કરીશું અને એને આપણે પહેલાં લિસ્ટની અંદર સર્ચ કરીશું તો આપણને એનું મેરિટ ખબર પડશે બરાબર. તો જુઓ મિત્રો, અહીં જે છે એ બંને ઉમેદવાર આવી ગયા છે ઈડબ્લ્યુએસ કેટેગરીના બરાબર ને. તો આ ફિમેલ છે, અહીં મેલ છે. ફિમેલની વાત કરીએ તો 65.8801 અને મેલની વાત કરીએ તો 65.9204 જેટલું મેરિટ જે છે અટક્યું હતું મેલ અને ફિમેલ ઈડબ્લ્યુએસની અંદર ઇંગ્લિશની અંદર બરાબર. ટાટ સેકન્ડરી 1920ની વાત કરતા છે બરાબર ને. એ જ રીતે મિત્રો હવે આગળ જઈએ તો તમે આગળ અહીં જોઈ શકો છો આ પીએચનો ઉમેદવાર છે, એમનું પણ મેરિટ અહીંયા આપવામાં આવ્યું છે. તો મોસ્ટ ઓફલી દરેક પીએચ માટે છે તો લગભગ સેમ જેવું મેરિટ હોય છે અને તમે અહીં જોઈ શકો છો બરાબર ને. આ લિસ્ટની અંદર આ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર ખૂબ જ ઓછા ઉમેદવાર છે પીએચ કેટેગરીના. તો મિત્રો આ હતી સમગ્ર માહિતી આજના વિડીયોને લઈને કે કયા કેટેગરીની અંદર કેટલું મેરિટ અટક્યું હતું બરાબર ને. આશા રાખું છું કે વિડીયોની અંદર આપેલી માહિતી તમને સારી લાગી હશે અને તમને ખબર પડી હશે કે ટાટ સેકન્ડરીની અંદર 2019-20માં જે ભરતી થઈ હતી એમાં કેટેગરી વાઇઝ છેલ્લું મેરિટ કેટલે અટક્યું હતું. જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો અને આ માહિતી છે તો તમારા દરેક મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ મિત્રો, આભાર.